અને આમ નાનકડા શબ્દ ફેરથી વાતને બદલી નાખે. તારી બાંકી રે પાગલડીનું ફૂમતું રે મને ગમતું રે. અહીં સુધી તો ગીત સાદું જ છે. આ તો કહું છું રે પાતળિયા તને અમથું. અમથુંમાં મેદાન મારી દે. આમાં આ તને જે હું એપ્રિશિએટ કરું છું, ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ એમ કહીને એ પોતાના પ્રેમને વ્યક્ત કરી દે છે. અમથું કહું છું તને કે તું આમ તારું બાંકી રે પાગલડીનું ફૂમતું બહુ સરસ છે, બધું સારું, પણ એના મૂળમાં મારા મનમાં ભાવ જે છે એ બોલ્યા વગર તારે સમજી લેવાનો છે. આ જે મર્યાદામાં રહીને પ્રેમની અભિવ્યક્તિ કરનારા ગુજરાતી પરિવારો છે, ગુજરાતણ છે, ગુજરાતી પતિ છે, ગુજરાતી પ્રિયજન છે, એ બધાની અભિવ્યક્તિ, એના શબ્દોની પસંદગી, એ બધું અવિનાશભાઈ બરોબર સમજ્યા છે. એ ભક્તિ રચનાઓમાં પણ એવા ખીલે છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ એ સમજાવ્યું તો પંખી નવું પિંજરું માગે. હવે તમે વિચારો, ગીત તો એટલું બધું લોકપ્રિય થયું છે, મુકેશજીના કંઠે ગવાયેલું, જાણે કે આપણે એમ જ લાગે કે આ ભજન પરંપરાનું પારંપરિક પદ છે, પણ આ તો અવિનાશભાઈનું ગીત છે. હવે પંખીડું એટલે આત્મા, પિંજર એટલે દેહ, આ બહુ જૂના જાણીતા પ્રતીકો છે. અવિનાશભાઈ એનો ઉપયોગ કર્યો છે. તો એમાં વિશેષતા શું છે? મને પોતાને વિચારતા વિચારતા એવો જે અર્થ ખોલ્યો છે તે આ છે કે આ પંખી પિંજરમાં જ રહે છે. હવે પિંજર જૂનું થયું છે, પિંજર તૂટવાનું છે, અને પિંજરમાં રહેલા પંખીને ઉડવાની અનુકૂળતા ઊભી થઈ જાય. તો પંખીને તો આકાશ ગમવું જોઈએ. એ શું કામ ફરી પાછું એમ કે છે કે બહુ એ સમજાવ્યું તો એ પંખી નવું પાછું પિંજરું જ માગે? ત્યાં એક સર્જક તરીકે મારો પણ રસ હતો, અને મને એમ સમજાયું કે કદાચ એમના મનમાં એવું નહીં હોય ને જે નરસિંહે કહ્યું કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતાર, નિત સેવા નિત ઉત્સવ કીર્તન નિરખવા નંદકુમાર. એ પરંપરામાં એમ છે કે ભાઈ અમારે મોક્ષ નથી જોતો, વ્રજવાલું રે વૈકુંઠ નથી આવવું, અહીં વારંવાર જન્મ લઈને અહીંયા જ રહેવું છે, જેથી જે પ્રિય છે પરમાત્મા એના દર્શન થાય. તો કદાચ અવિનાશભાઈના મનમાં પણ એ જ છે કે અહીંયા પંખીને પાછું આ પિંજરમાં આવવું છે. તો કોઈ એક રચના છે ને એ ઘણા બધા અર્થો ખોલી શકે. આ જ અર્થ શ્રેષ્ઠ અથવા ફાઇનલ એવું નથી, ઘણા બધા હોઈ શકે, પણ મને આવો પણ એક અર્થ સૂઝ્યો. અવિનાશભાઈ વિશે બોલું તો કલાકો બોલી શકાય. એક એમની છેલ્લી કૃતિની વાત કરીને મારી વાત પૂરી કરી દઉં તમારા માટે કે આ એક એવા લેખક છે જેણે રામાયણના સર્જક વાલ્મીકી અને તુલસીદાસ બંનેને ન આવેલો એક વિચાર એક ગીતમાં લાવીને મૂકી દીધો છે. રામ તમે સીતાજીની તોલે ન આવો, એ એમનું એક જાણીતું ગીત છે. સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ, અવિનાશભાઈએ એ વર્ષોમાં આ ગીત મૂકી દીધું અને આ જગતના નાથ શ્રીરામને એમ કહી દીધું કે તમે મહાન છો, બધું સાચું, પણ તમારા કરતાં પહેલાં અશોક વાટિકામાં સીતાજીએ 10 માથાવાળા રાવણને ક્યારનો હરાવી દીધેલો. તમે તો મરેલાને માર્યો, એમાં કર્યું શું પરાક્રમ? આ મિજાજ, આ વિચાર એના આ કવિ છે. તો એનું એક ગીત, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. આવી એક પંક્તિ સૂઝવી એ કોઈ પણ કવિને માટે ધન્યતા છે. માં તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, જગમાં હે જાણે પ્રભુતાએ પગ મૂક્યો. ગુજરાતી કવિતામાં 2 વાર સૂરજના ઉલ્લેખો આવ્યા. પ્રથમ વાર ઉગે છે આ ગીતમાં, સૂરજ ઉગ્યો, અને પછી રાવજી પટેલના એ ચિરંજીવ ગીતમાં આવ્યું, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. અવિનાશભાઈના ગીતમાં જે માં છે એ જગદંબા છે, જગતની માતા છે. એ જાણે એના કપાળમાં કોરા કંકુનો ચાંદલો કરે છે.
અને એ કોરા કંકુના માંથી એક નાનકડું જે કણ નીચે ખરે. હવે અત્યારે આ તૈયાર ચાંદલા ચોંટાડનારી સ્ત્રીઓને કે એ પેઢીના સંતાનોને આ વાત ના દેખાય, પણ જેણે માને કપાળમાં કોરા કંકુનો ગોળ ચાંદલો કરતી જોઈ છે ને એને ખબર હશે કે ચાંદલો કરે ને ત્યારે એમાંથી એકાદ કંકુનું કણ આમ નીચે નાક પાસે થઈને પડે. નાનકડા બાળકે માની બાજુમાં ઊભા રહીને આ શણગાર શક્તિ માને પોતાની મમ્મીને જોઈ છે. બાળકને માટે માથી વધારે સુંદર કોઈ છે જ નહીં, અને એનું સૌથી રસનો વિષય જ એ છે માને તૈયાર થતી જોવાનો. તો જે મા પોતાની જન્મદાત્રી માના કપાળના કંકુમાંથી ખરેલા કણને જોઈને મુગ્ધ થયો છે, એ બાળક જગતજનની જો ચાંદલો કરતી હોય તો એના કપાળના કંકુમાંથી એક કણ ખરે તો એ શું હોય? અને કહે છે એ આ સૂર્ય છે. તો જે જગતનો સૌથી મોટો ઉર્જા સ્ત્રોત છે એવો સૂર્ય, એ મા જગદંબાના કપાળના કંકુમાંથી ખરેલા એક કણ જેટલો હોય તો એ જગદંબા કેવી હશે? તો આવું ભવ્ય ચિત્ર એક પંક્તિમાં જે સર્જક મૂકી શકે એને તો આપણા વંદન જ હોય.